Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 301. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક થિયરમ જોયું હતું અને એ થિયરમ પરના નોંધની આજે આપણે વાત કરવાના છીએ આ લેક્ચર ની અંદર. તો કયું થિયરમ હતું એ હું લખું પહેલા. તો થિયરમ આપણે આવું જોયું હતું લાસ્ટ લેક્ચર ની અંદર થિયરમ कि z बराबर fxy હું શોર્ટ માં લખું છું z fxy ફંક્શન હોય એ ડિફરન્શિયેબલ એટ ab હોય તો થિયરમ કહેતું હતું કે એ ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટીન્યુઅસ ફોર્મ હોય આ લેક્ચર ની અંદર આપણે વાત કરવાના છે આ જે થિયરમ છે એ થિયરમના સ્ટેટમેન્ટ પરની એક નોંધની. તો નોંધ શું કહે છે? નોંધ એવું કહે છે કે આ ડિફરન્શિયેબલ હોય તો કન્ટીન્યુઅસ થાય પણ કન્ટીન્યુઅસ હોય તો ડિફરન્શિયેબલ થાય એવું જરૂરી નથી. એનો મતલબ કે આ જે સ્ટેટમેન્ટ છે એનું ઉલટું વિધાન સાચું હોય એવું જરૂરી નથી. તો એનો મતલબ કે the converse of એટલે કે ઉલટું વિધાન the converse of above theorem એટલે કે ઉપરના થિયરમનું ઉલટું વિધાન ઉલટું the converse of above theorem is not necessarily true. That means એટલે કે શું कि जो fxy continuous at ab હોય so if fxy is continuous at ab હોય then it is not necessary that fxy is differentiable at ab. જો અહીં આ પ્રકારની વાત આપણે કરવાના છીએ એટલે કે z બરાબર fxy ફંક્શન જો ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટીન્યુઅસ થાય પણ કન્ટીન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ થાય એવું જરૂરી નથી. તો આ જે સ્ટેટમેન્ટ છે એનું ઉલટું વિધાન સાચું થાય એવું જરૂરી નથી એવું આપણે અહીં કહેવા માંગીએ છીએ. હવે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે થિયરમની ચર્ચા કરતા હતા ત્યારે મેં છેલ્લે કહી હતી તમને વાત કે દાખલામાં ધારો કે તમને કોઈ એમ પૂછે કે કન્ટિન્યુટી ચેક કરો અને ડિફરન્શિયેબિલિટી ચેક કરો તો તમે શું કરશો? જો તમે પહેલા ડિફરન્શિયેબિલિટી ચેક કરતા હોય જો દાખલાની અંદર પહેલા ડિફરન્શિયેબિલિટી ચેક કરતા હોય અને ફંક્શન જો ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટીન્યુઅસ થવાનું છે. ઓકે ડિફરન્શિયેબલ હશે તો એ કન્ટીન્યુઅસ થવાનું છે પણ જો એ કન્ટીન્યુઅસ હોય તો ડિફરન્શિયેબલ હોય એવું જરૂરી નથી એવું આ નોંધ કહે છે. હવે બીજી વાત કે જો તમે પહેલા કન્ટિન્યુટી ચેક કરો છો અને જો તમે આ સ્ટેટમેન્ટનું બીજું આ સ્ટેટમેન્ટને તર્કની ભાષામાં શું કહેવાય કે ડિફરન્શિયેબલ છે તો કન્ટીન્યુઅસ હોય પણ જો કન્ટીન્યુઅસ ના હોય તો ડિફરન્શિયેબલ ના હોય. તો આને જો તમે કન્ટિન્યુટી ચેક કરતા હો અને જો કન્ટીન્યુઅસ ના આવતું હોય તો એ ડિફરન્શિયેબલ ના હોય એવું આ થિયરમ કહે છે. તો આ થિયરમનો તમે બે રીતે ઉપયોગ કરી શકો. કઈ રીતે? તો જો ડિફરન્શિયેબલ હોય તો કન્ટીન્યુઅસ થાય અને કન્ટીન્યુઅસ ના હોય તો ડિફરન્શિયેબલ ના હોય. પણ જો કન્ટીન્યુઅસ આવતું હોય તો એ ડિફરન્શિયેબલ હોય એવું જરૂરી નથી. તો એનો તમે ઉપયોગ કરી શકો નહીં. એનો મતલબ કે આપણું આ જે સ્ટેટમેન્ટ છે એનું ઉલટું સ્ટેટમેન્ટ ખોટું છે. તો હવે એના માટે આપણે એક્ઝામ્પલ આપવું પડે તો એક એક્ઝામ્પલ હું કન્સિડર કરું છું. સો ફોર એક્ઝામ્પલ consider આપણે એક ફંક્શન કન્સિડર કરીએ છીએ fxy is equal to xy divided by square root of x square plus y square. આ કરે લઈશ કે જ્યારે xy ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 0 છે અને 0 વેલ્યુ લઈશ ક્યારે કે xy = 0 0 છે. ઓકે
ઓકે બીકોઝ જો નીચે 0 0 મૂકવાથી ડિફાઇન ના થાય એટલા માટે 0 0 આગળ અલગથી વેલ્યુ ડિફાઇન કરવી પડે તો આ પ્રકારની વાત છે હવે હું ફર્સ્ટ શું બતાવીશ તો અહીં હું પહેલા અહીં આપણે જે ફંક્શન છે f એને હું પહેલા કન્ટીન્યુઅસ બતાવીશ we will first show them first we will show that આપણે શું બતાવીશું તો f જે છે એ કન્ટીન્યુઅસ at 0 0 એ 0 0 આગળ કન્ટીન્યુઅસ છે એવું બતાવીશ that means કન્ટીન્યુઅસ હોય 0 0 આગળનો મતલબ કે શું થતું હોય લિમિટ x y ટેન્ડ્સ ટુ 0 0 fxy શું થતું હોય f0 0 થતા હોય બટ f0 0 ની વેલ્યુ કેટલી છે ફંક્શનની 0 0 આગળ વેલ્યુ કેટલી છે 0 છે એનો મતલબ કે તમારે શું બતાવવાનું થશે લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy 0 બતાવવાનું થશે એટલે હું મારો આઈડિયા શું છે તો મારો આઈડિયા એ છે કે હું ફંક્શનને કન્ટીન્યુઅસ એટ 0 0 બતાવીશ પણ એ ડિફરન્શિયેબલ એટ 0 0 નહીં હોય અને આ મારો આઈડિયા છે તો હું પહેલા આને કન્ટીન્યુઅસ બતાવવાનો પ્રયત્ન કરું તો પહેલા મારે શું કરવું પડશે આ લિમિટ કેલ્ક્યુલેટ કરવી પડશે કઈ લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy કેલ્ક્યુલેટ કરવી પડશે અને એ કેલ્ક્યુલેટ કરવી હોય તો આપણે અલગ અલગ પાથ લઈને કેલ્ક્યુલેટ કરીએ છીએ એ પ્રકારે હું સ્ટાર્ટ કરું ચલો તો હું અહીં શરૂઆત કરું છું if y બરાબર x બરાબર mx પાથ then phi is continuous આપણે પાથ કેવો લેવાનો છે કન્ટીન્યુઅસ એ હોવો જોઈએ કન્ટીન્યુઅસ સોરી phi કેવો હોવો જોઈએ પાથ કન્ટીન્યુઅસ માં હોવો જોઈએ at x is equal to 0 એ 0 આગળ 0 વેલ્યુ આપતું હોય ને કારણ કે 0 0 આગળ તમે લિમિટ લો છો એટલે x બરાબર 0 મૂકો તો y 0 મળતા હોવા જોઈએ એવો પાથ લેવો પડે તો એવો પાથ લેવો જો અહીં ફરીથી તમને વાત કરું કે હું શું કરવા જઈ રહ્યો છું એક્ચ્યુઅલમાં મારે કેલ્ક્યુલેટ કરવું છે લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy કેલ્ક્યુલેટ કરવું છે અને એનો જવાબ કેટલો લાવવાનો છે 0 લાવવાનો છે તો હું શું કરીશ પહેલા y બરાબર શું મૂકું 5x હવે 5x મૂકીશ તો હવે ફંક્શન કેટલા વેરિયેબલ થઈ જાય એક જ વેરિયેબલ તો હવે xy ટેન્ડ્સ ટુ 0 0 લખવાની કોઈ જરૂર નથી હે ને આ લખવાની કોઈ જરૂર નથી પછી તમારે શું લખી દેવાનું x ટેન્ડ્સ ટુ 0 કારણ કે y ત્યાંથી રિપ્લેસ થઈ ગયા છે x ટેન્ડ્સ ટુ 0 તો હું પહેલા કઈ લિમિટ ગણીશ અહીંયા લિમિટ ગણીશ ના લિમિટ f x 5x ગણીશ એટલે કે y બરાબર 5x લીધા તો y બરાબર 5x લીધા છે તો xy ટેન્ડ્સ ટુ 0 0 લખવાની જરૂર નથી ફક્ત x ટેન્ડ્સ ટુ 0 તો હું આ લિમિટ ગણી લઉં બરાબર એટલે કે આ પાથ ઉપર હું fx લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 fxy ગણી રહ્યો છું ચલો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx mx થશે ચલો આગળ ઇઝ ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ x મૂકો અને y ની જગ્યાએ mx મૂકો કારણ કે fx y આ ફંક્શન છે તો fx નો x ની જગ્યાએ x મૂકવાના અને y ની જગ્યાએ mx મૂકવાના તો અહીં x ની જગ્યાએ x અને y ની જગ્યાએ mx મૂકો તો શું લખાય x mx divided by square root of x square plus n square x square so is equal to limit x tends to 0 ઉપરથી જો ઉપર શું છે mx સ્ક્વેર છે નીચે વર્ગમૂળમાંથી x સ્ક્વેર નીકળે એનો મતલબ કે બહાર શું નીકળે x નીકળે વર્ગમૂળમાં રહેશે 1 + m સ્ક્વેર નું સ્ક્વેર રૂટ ઉપર એક x વધે છે ને is equal to limit x tends to 0 તો ઉપર mx વધે છે અને નીચે સ્ક્વેર રૂટ ઓફ 1 + m સ્ક્વેર વધે છે તો x tends to 0 જવાબ કેટલો થવાનો છે 0 થવાનો છે x બરાબર 0 x tends to 0 મૂકશું તો કેટલા થશે 0 તો એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx 5x નો જવાબ તમને કેટલો મળે છે 0 મળે બટ તમે અહીં એક વાત પરથી કહી શકો નહીં કે એની લિમિટ 0
0 છે, લિમિટ 0 આવી ખરી, તમારે લિમિટ કેટલી લાવવાની છે? 0 લાવવાની છે. તો y બરાબર x બરાબર mx પાથ લઈએ છે ત્યારે તમને લિમિટ 0 મળે છે, પણ એક પાથ પરથી તમારે કહેવાય નહીં. તો આપણે એક બીજો પાથ લઈએ છે આગળ કેલ્ક્યુલેટ કરીએ. ચલો હું આગળ આ બાજુનો ભાગ કરી દઉં. ઇન શોર્ટ આપણે ફંક્શન f ને કેવું ચેક કરી રહ્યા છે કે કન્ટીન્યુઅસ છે એવું બતાવી રહ્યા છે. ચલો આગળ હવે બીજો પાથ લઈએ. if y is equal to psi x is equal to x square, then તો psi x square લઈએ તો psi પણ કન્ટીન્યુઅસ છે. કન્ટીન્યુઅસ છે n sin ની 0 આગળ વેલ્યુ કેટલી મળે? x બરાબર 0 મૂકો તો 0 જ મળે ને. sin ની 0 આગળ વેલ્યુ 0 મળે છે. એનો મતલબ કે 0 0 બિંદુમાંથી પસાર થાય એવો જ પાથ લીધો છે આપણે. x બરાબર 0 મૂકો ત્યારે y 0 થવા જોઈએ એવો પાથ લેવો પડે, તો એવો જ પાથ છે ને. કન્ટીન્યુઅસ કેમ છે? તો જુઓ આ y બરાબર એને શું કહેવાય? લાઈન. તો લાઈન તો ઓલવેઝ કન્ટીન્યુઅસ હોય. x સ્ક્વેર છે પેરાબોલા છે તો એ પણ કન્ટીન્યુઅસ છે. એટલા માટે આપણે સીધું કન્ટીન્યુઅસ એવું લખી દઈએ છીએ. તો પાથ આપણો કન્ટીન્યુઅસ હોવો જોઈએ અને આ પણ હોવો જોઈએ. તો એવો પાથ આપણે લીધો છે. તો જેમ અહીં તમે 5x મૂકીને ગણી એ લિમિટ, એમ હવે 6x મૂકીને ગણી. સો નાઉ લિમિટ ફંક્શન ની અંદર y બરાબર શું મૂકીશું હવે? 6x. હું તમે કઈ લિમિટ ગણી રહ્યા છો? આ લિમિટ ગણી રહ્યા છો. is equal to limit x tends to 0 f x x square. બટ યાદ કરો ફંક્શન કયું હતું આપણું? xy હતું ને ઉપર. તો x x square ઉપર આવશે xy કારણે. નીચે શું હતું? સ્ક્વેર રૂટ ઓફ x square y square હતું, એટલે x square y square એટલે x ની 4 ઘાત is equal to limit x tends to 0. તો ઉપર x ક્યુબ વધે છે, નીચેથી વર્ગમૂળ ની અંદરથી x square નીકળે પણ બહાર નીકળે x થઈ જાય ને. વર્ગમૂળમાંથી x square નીકળ્યા છે એટલે 1 plus x square. So limit x tends to 0. ઉપર x વધે છે, નીચે સ્ક્વેર રૂટ ઓફ 1 plus x square છે is equal to, જો ઉપર x મૂકો x tends to 0 મૂકીએ તો 0, નીચે શું થશે? સ્ક્વેર રૂટ ઓફ 1 plus 0 and that equal to 0. સો અહીં આ જ્યારે પાથ લઈએ છે psi x બરાબર x સ્ક્વેર લઈએ છે ત્યારે પણ તમને લિમિટ 0 મળે છે. મતલબ તમને આ લિમિટ બંને પાથ માટે 0 જવાબ મળે છે. તો આપણા આઈડિયા પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. પણ હું તમે એ સમજી લો કે બે પાથમાં લિમિટ સરખી મળી હોય, 0 મળી હોય, એનો મતલબ હું એમ ના કહી શકું કે દરેક પાથ પર લિમિટ 0 હોય. તો હવે મારે અહીં આ લિમિટ ખરેખર 0 થાય છે તો એ ડેફિનેશન પરથી મારે બતાવવી પડે. એનો મતલબ કે now we will show લિમિટ. અહીં તો તમને આઈડિયા મળ્યો કે ખરેખર આની લિમિટ કેવી મળે છે? 0 મળે છે. પણ હું બે પાથ પરથી 0 મળી એટલો મતલબ કે એમ ના કહી શકું કે ખરેખર આ લિમિટ 0 જ હોય. તો હવે મારે ત્યાં ડેફિનેશન થી બતાવવું પડે. તો આની લિમિટ 0 થાય છે એમ કઈ રીતે બતાવીશ? નાઉ વી વિલ શો લિમિટ x y tends to 0 0 fxy is equal to 0 by using definition of limit. By definition of limit of function of two variable. Limit of લખી શકાય limit of function of two variables. સમજણ પડી ગઈ હું શું વાત કરી રહ્યો છું? અહીં તમને બે પાથનો જવાબ 0 મળ્યો છે. એનો મતલબ હું લિમિટ 0 છે એવું કહી શકું નહીં. જો કોઈ બુક કહેતી હોય તો એ વસ્તુ ખોટી છે. તે ડાયરેક્ટ તમે ના કહી શકો. તમે દરેક પાથ પર તમારે ચેક કરવાનું હોય, પણ આપણે દરેક પાથ પર ચેક નથી કરતા. તો પછી તમારે ડેફિનેશન થી બતાવવું પડે કે લિમિટ ખરેખર 0 થાય છે. તો મારે લિમિટ 0 બતાવવાની છે. ચલો હું ભાગ કરી દઉં. આપણે જો મેઈન ક્લેમ આ છે કન્ટીન્યુઅસ છે મતલબ કે આ લિમિટ 0 છે બતાવવા જઈ રહ્યા છે. તો હવે હું ડેફિનેશનનો ઉપયોગ કરીશ. અહીં બે પાથ પર તો ચેક કર્યું આપણને 0 લિમિટ મળી છે.
હવે હું ડેફિનેશન થી ગણું છું કે ખરેખર લિમિટ 0 જ મળે છે. ચાલો તો લિમિટ ડેફિનેશન ની મદદથી કરવું તો તમે જનરલી શું કરો છો એપ્સિલોન ગ્રેટર ધેન 0 લઈ લો છો તો લેટ એપ્સિલોન ગ્રેટર ધેન 0 બી ગિવન ધારો કે લઈ લીધા તો બાય ડેફિનેશન તમારે સાબિત કરવું તો તમે શું કરો છો નાઉ યાદ કરો 0 લેસ ધેન xy - 0 0 નું અંતર એ લેસ ધેન ડેલ્ટા હોય તો તમારે સાબિત કરવાનું થાય છે શું સાબિત કરવાનું થાય છે mod fxy માઈનસ તમારે શું બતાવવાનું છે આ બતાવવાનું છે ને આ લિમિટ આના બરાબર 0 થાય x mod xy - 0 0 લેસ ધેન ડેલ્ટા લઈને તમારે બતાવવાનું થાય mod fxy - 0 લેસ ધેન એપ્સિલોન બતાવવાનું થાય ઓકે આ તમારે બતાવવાનું થશે હવે અહીં mod xy - 0 લેસ ધેન ડેલ્ટા છે એનો મતલબ કે શું થશે 0 લેસ ધેન સ્ક્વેર રૂટ ઓફ x² + y² ઇઝ લેસ ધેન ડેલ્ટા થશે આપણે xy અને 0 0 વચ્ચેનું અંતર જ છે ને તો અહીં આપણી પાસે હવે હું આની સાથે એ 0 અહીં આ તો વાત કરવાની જરૂર નથી ડાયરેક્ટ આ લખી દો તો ચાલે કારણ કે પેલા સ્ટ્રિક્ટલી કહે છે 0 તો આપણે લઈએ છીએ તો સ્ક્વેર રૂટ ઓફ x² + y² ઇઝ લેસ ધેન ડેલ્ટા હવે આની સાથે એક કામ કરો mod x ને કનેક્ટ કરો mod x આના કરતા નાનો હોય ને લેસ ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x² કરતા નાનો હોય તો આટલો સરખો હોય અને એ કેવા છે લેસ ધેન ડેલ્ટા છે એ પ્રમાણે mod y પણ કેવા હોય લેસ ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x² + y² હોય અને a લેસ ધેન ડેલ્ટા છે આટલા સુધીની કેલ્ક્યુલેશન તો આપણે ઓબવિયસલી ત્યાં કરીએ જ છે ને ડેફિનેશનની મદદથી જ્યારે સાબિત કરીએ છીએ ત્યારે તો mod x લેસ ધેન ડેલ્ટા જોવા મળે છે અહીં mod y કેવા લેવા જોવા મળે છે વચ્ચેના કાઢી નાખો આ લેસ ઓર ઇક્વલ ટુ r છે અને a લેસ ધેન ડેલ્ટા છે ઉપર તો એનો મતલબ કે mod x લેસ ધેન ડેલ્ટા થયું અને mod y લેસ ધેન ડેલ્ટા થયું અહીં mod x લેસ ધેન ડેલ્ટા જોવા મળે છે અને mod y લેસ ધેન ડેલ્ટા જોવા તમને મળે છે ઓકે પણ આપણે વાત કોની કરવાની છે mod fxy લેસ ધેન એપ્સિલોન બતાવું છું હું થોડું નીચે લખવા છે મારે જે બતાવવાનું છે ને એનો મતલબ કે મારે શું બતાવવાનું થશે mod fxy લેસ ધેન એપ્સિલોન mod fxy એટલે કોણ xy ભાગ્યા રૂટ x² વત્તા y² - 0 ઇઝ લેસ ધેન એપ્સિલોન બતાવવાનું થશે ને આ બતાવવું છે એનો મતલબ કે આ બતાવવું પડે તો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ કે ચલો કઈ ગણીએ છે થોડું ઉપર લખું સો ઇમ્પ્લાઇઝ તો હું શું ગણું છું mod xy ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ x² વત્તા y² નો જવાબ લેસ ધેન એપ્સિલોન લઈશ કારણ કે લેસ ધેન એપ્સિલોન આવે તો લખી શકું આ પ્રકારે ચલો તો આ કરવા માટે હું શું કરીશ તો લેસ ઓર ઇક્વલ ટુ આવું કરું છું જુઓ અહીં આમાંથી એક કામ કરો x upon x² + y² ને લેસ ઓર ઇક્વલ ટુ બતાવી દો કઈ રીતે જુઓ હું તમને એક આ આઈડિયા બતાવું કે અહીં તમે કઈ આઈડિયા યુઝ કરો mod x એ લેસ ઓર ઇક્વલ ટુ આ છે ને mod x લેસ ઓર ઇક્વલ ટુ હું રીઝન આપું છું because mod x જે છે લેસ ઓર ઇક્વલ ટુ કેવા છે સ્ક્વેર રૂટ ઓફ x² વત્તા y² છે તો એનો મતલબ શું થાય કે mod x ભાગ્યા x² વત્તા y² લખવા જઈએ હા ને mod x સોરી ઉપરથી લખું છું એ આવતું નથી so x upon x² plus y² નો મોડ્યુલસ લખીએ છીએ તો એ કેવો થયો લેસ ઓર ઇક્વલ ટુ 1 થાય તો આખો આ ભાગ છે લેસ ઓર ઇક્વલ ટુ 1 છે તો આ શું થયું mod y લેસ ધેન ડેલ્ટા mod y લે થયો ને આ લેસ ઓર ઇક્વલ ટુ 1 થયો તો આખો ભાગ કેવો થયો લેસ ઓર ઇક્વલ ટુ mod y થયો અને mod y કેવો છે ઉપર લેસ ધેન ડેલ્ટા છે તો જો અહીં ડેલ્ટા આવી ગયો છે તો ડેલ્ટા બરાબર એપ્સિલોન લઈ લો ને અહીં એ એપ્સિલોન જોઈએ છે તમારી પાસે શું આવ્યું mod xy upon x² plus y² નો સ્ક્વેર રૂટ લેસ ધેન ડેલ્ટા આવ્યું પણ ડેલ્ટા બરાબર નું અહીં એપ્સિલોન બરાબર ડેલ્ટા બરાબર શું લઈ લઉં એપ્સિલોન લઈ લઉં ભાઈ સોરી નીચે લખી દો હવે ડેલ્ટા બરાબર શું લઈ લઉં એપ્સિલોન લઈ લઉં અને કે ડેલ્ટા મારે લેવાનો છે ને ડેલ્ટા મારે શોધવાનો છે એપ્સિલોન આપણે પહેલા લઈ લઈએ છીએ ડેલ્ટા શોધીએ છીએ
કનેક્શન આખું સાબિત થઈ ગયું. મતલબ તમે અહીં સાબિત કર્યું કે ખરેખર લિમિટ x y → 0 0 fx y 0 થાય છે. સો એ લખી દો therefore અથવા તો આ વાક્ય લખી છે ને આપણે 10 for every epsilon greater than 0 there exists delta greater than 0 such that અહીં આપણા કેસમાં ડેલ્ટા કયો મળ્યો એપ્સિલોન મળ્યો ને ડેલ્ટા કયો મળ્યો એપ્સિલોન so such that a condition may be given 0 less than mod xy minus 0 0 is less than delta implies શું મેળવ્યું તમે mod fxy minus 0 is less than epsilon એનો મતલબ શું થયો then for limit xy tends to 0 0 fxy is equal to limit 0 1 જે તમારે બતાવવાનું લઈ ગયો સો એનો મતલબ કે આપણું જે ફંક્શન f છે એ કન્ટિન્યુઅસ at x = 0 0 છે ને therefore f is continuous at 0 0 f કેવું થયું continuous at 0 0 चलो હવે બતાઈએ આપણે કે આ જે ફંક્શન છે એ કન્ટિન્યુઅસ એટ 0 0 થયું પણ એ ડિફરન્શિયેબલ એટ 0 0 નહીં. ઓકે સો એવું બતાઈએ. સો હું કાઢી લઉં છું આમાં. તો હવે આપણે બતાવી રહ્યા છીએ બતાવવા જવાના છે કે f જે છે ડિફરન્શિયેબલ નહીં. આજે આપણે એવું એક્ઝામ્પલ જ લીધું છે. Okay, chalo now we will show that f is not differentiable at 0 0 0 0 આગળ કન્ટિન્યુઅસ છે બટ ડિફરન્શિયેબલ નથી અને એવું બતાવવાનું. સો એના માટેની કન્ડિશન યાદ કરો શું હતી તો તમારે આ લિમિટ ગણવાની આવે છે. કઈ લિમિટ લિમિટ રો ટેન્ડ્સ ટુ 0 યાદ કરો. આવી લિમિટ ગણવાની આવે છે. લિમિટમાં શું ગણવાનું આવે છે લિમિટ રો ટેન્ડ્સ ટુ 0 f a plus h બટ a b બિંદુ કયું છે 0 0 તો 0 plus h b plus k એટલે કે 0 plus k minus f a b એટલે કે f 0 0 minus h into fx at ab but ab કયું બિંદુ છે 0 0 minus k into fy at ab ab કયું બિંદુ છે 0 0 તો આ છે નીચે રો છે. આ જે લિમિટ છે એનો જવાબ તમારે 0 લાવવાનો હોય છે. જો 0 આવે તો ડિફરન્શિયેબલ કહેવાય 0 ના આવે તો ડિફરન્શિયેબલ કહેવાય. ઓકે સો અહીં આગળ વાત કરીએ. સો ઇક્વલ ટુ સો લિમિટ રો ટેન્ડ્સ ટુ 0 બટ રો તો આપણે જાણીએ છીએ √s² + k² છે તે મૂકી દઈએ. રો બરાબર શું મૂકીશું √s² + k². પણ હા તમારે પેલા બંને પાર્શિયલ ડેરિવેટિવ શોધવા પડશે ને fx at 0 0 fy at 0 0. તો આપણે પહેલા એક કામ કરી બંને પાર્શિયલ ડેરિવેટિવ શોધી નાખીએ કારણ કે આ શોધ્યા વગર તો તમે મૂકશો જ કઈ. તો હું ફર્સ્ટ ટાઈમ પાર્શિયલ ડેરિવેટિવ fx at 0 0 અને fy at 0 0 શોધી લઉં. So first time solution fx as 0 0 is equal to શું થાય તો લિમિટ યાદ કરો લિમિટ h tends to 0 શું ફોર્મ્યુલા છે f 0 0 આવે ને કારણ કે f ફંક્શનનો ડેરિવેટિવ છે કોની સાપેક્ષે છે x ની સાપેક્ષે તો h tends to 0 આવે તો y 0 રહેશે અને x માં h જેટલો ચેન્જ આવે એટલે 0 plus h is equal to limit h tends to 0
पर fh0 આવે -f00 નીચે કેટલા છે h યાદ કરો ફંક્શન કયું છે આપણી પાસે xy ડિવાઇડેડ બાય √x² y² છે તો જવાબ કેટલો થશે fh0 નો 0 પેલાનો જવાબ 0 h is equal to limit h tends to 0 કેટલા થાય છે 0 and so is equal to 0 તો અહીં લિમિટ 0 મળે છે એ જ રીતે હું ચલો બાજુમાં ગણીએ આપણે લિમિટ બાજુમાં f5 0 0 ગણીએ છીએ ઓકે चलो f5 0 0 ગણીએ શું ગણાશે તો લિમિટ ફોર્મ્યુલા શું આવશે અહીં f00 આવવાના છે માઈનસ f અહીં y ની સાપેક્ષે થાય છે માટે નીચે k અને અહીં k ટેન્ડ્સ ટુ 0 y ની સાપેક્ષે થાય છે એટલા માટે x is it is એટલે 0 as it is y માં k જેટલો છે એટલે 0 k is equal to limit k tends to 0 f0k minus f00 divided by k is equal to limit k tends to 0 f0k કેટલા થાય છે ફંક્શન ને જુઓ 0 થાય ને मतलब limit k tends to 0 0 થશે and that equal to 0 so અહીં તમને બંને પાર્શિયલ ડેરિવેટિવ fx at 0 0 fy at 0 0 બંને તમને કેટલા મળ્યા છે 0 મળ્યા છે હવે અહીં આપણી કન્ડિશન છે કન્ડિશન લખીએ ઓકે ચલો તો કન્ડિશન શું છે નાઉ લિમિટ ρ tends to 0 f a plus h એટલે 0 plus h b plus k એટલે કે 0 plus અહીં ab બરાબર 0 0 બિંદુ છે ને તમે કયા બિંદુ પર વાત કરી રહ્યા છો 0 0 આપણે એનો મતલબ કે a બરાબર 0 છે ને b બરાબર 0 છે આપણે જે કન્ડિશન યાદ રાખી દીધી a b d એટલે f00 minus h fx at 0 0 minus k fy at 0 0 divided by ρ આ જે લિમિટ છે લિમિટ ગણવાની રહેશે અને એ લિમિટ નો જવાબ તમારે કેટલો લાવવાનો રહેશે 0 લાવવાનો રહેશે જો ડિફરન્શિયેબલ આવે તો मतलब જો 0 આવતો હોય તો ડિફરન્શિયેબલ થાય અને 0 ના આવતો તો ડિફરન્શિયેબલ થાય નહીં સો આપણે કેલ્ક્યુલેટ કરીએ ચલો લિમિટ હવે ρ ટેન્ડ્સ ટુ 0 છે બટ આપણે ρ તો કઈ વેલ્યુ લઈએ છીએ √h² + k² રો બરાબર શું લઈએ છે √h² + k² અને આ શું થયું fhk થયું f00 યાદ કરો ડાયરેક્ટ લખી દઉં છે fhk ડાયરેક્ટ લખી દઈએ ને સર fhk કેટલા થાય ફંક્શન યાદ કરો ફંક્શન શું છે આપણી પાસે xy ડિવાઇડેડ બાય √x² + y² તો એ પ્રમાણે શું લખાશે hk divided by square root of h² + k² આવશે f000 છે h into તમે fx at 0 0 હમણાં જ મેળવ્યા કેટલા આયા 0 આયા k into fy at 0 0 મેળવ્યા એ પણ 0 આયા હવે h અહીં રો કયા છે ને રો બરાબર h² + k² લખીએ છીએ તો અહીં રો tends to 0 લખાય નહીં h tends to 0 k tends to 0 લખાય સમજે પડી તો મેં બધી વેલ્યુ મૂકી દીધી હવે શું કરશું તો ઉપરથી ઉપર જો શું વધે છે hk by √h² + k² વધે છે આ વધે છે એ નીચે જશે એટલે નીચે કેટલા થશે અહીં આ પ્રકારે ઇક્વલ આગળ જઈએ આ બાજુનો ભાગ કાઢી દો चलो इज इक्वल टू
શું આવશે a2 + k2 આવશે હવે મારે ગણવાની આ લિમિટ તો લિમિટ હવે આ લિમિટ ગણવી છે તો એક કામ કરું આ પ્રકારે આદેશ કરું ટેક h = h બરાબર r cos θ અને k બરાબર r sin θ ઓકે સો a2 r બરાબર શું થશે √a2 + k2 આપણે જાણીએ છીએ સો આ આવી રીતે ઉપર h બરાબર શું લખાશે r cos θ k બરાબર r sin θ અને નીચે શું આવશે r2 આવશે તો અહીં જો આ h અને k → 0 હોય તો r → શું થાય 0 થાય h અને k → 0 છે પછી તમે સીધું લખી શકીશો r → 0 so is equal to limit r → 0 ઉપર r2 થાય નીચે r2 થાય તો cos θ sin θ ગયું તો અહીં આ અંદર કોઈ જગ્યાએ છે જ નહીં તો આના પર કોઈ ઇફેક્ટ આવશે નહીં તો જવાબમાં તમારી પાસે ઓન્લી cos θ * sin θ આવે પણ આ જવાબ તો જેમ θ બદલાય ને તો which varies જે બદલાય છે s θ varies એનો મતલબ કે આ લિમિટ તમને 0 મળતી નથી અને એટલા માટે તમે કહી શકો કે therefore f is not differentiable at 0 0 તો આ આપણી પાસે એક એક્ઝામ્પલ છે જે એવું કહે છે કે જો ફંક્શન કન્ટીન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ હોય એવું જરૂરી નથી ઓકે જોઈ લો